આણંદ શહેરના વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। છેલ્લા કેટલાક સમયથી સમારકામની કામગીરીના કારણે બંધ રાખવામાં આવેલું તુલસી ગરનાળું આજે સાંજથી વાહન વ્યવહાર માટે ફરી ખુલ્લું મૂકવામાં આવશે। આણંદના સાંસદ મિતેશ પટેલના સતત પ્રયાસો બાદ ગરનાળાના સમારકામની કામગીરી પૂર્ણ થતા હવે વાહન ચાલકોને ફરી અવરજવર માટે સુવિધા મળશે। ગરનાળું શરૂ થતા શહેરના ટ્રાફિકના દબાણમાં પણ રાહત મળશે અને રોજિંદા અવરજવરમાં લોકોને સરળતા રહેશે। પરંતુ તરત ને તરત ટ્રાફિક જતા ત્યાં આગળ ફરીથી જે ક્યોરિંગ કરેલું હતું એ બગડી જતા રિપેરિંગ કરવામાં આટલો થોડો ટાઈમ લાગ્યો છે। ક્યોરિંગને સુકાવવું પડે અને એને પરમેનન્ટ કરવા માટે થોડો ટાઈમ જોવે એ માટે થોડી એમને વાર લાગી છે। પરંતુ આજ રોજથી તારીખ 27 જૂનના રોજ સાંજે 6:30 પછી આ ગરનાળું ચાલુ થઈ જશે।